આજે તારીખ 14/4/2024 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે દર અઠવાડિયે ચાલતી સુંદર મજાની આ રવિસભા, એની અંદર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે. એવા આપણા ઈષ્ટદેવ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, વાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય સ્નેહ સ્વામી ભગતજી, આજે જેમણે સુંદર મજાની આ રવિસભાનો લાભ લીધો છે અને હવે થોડા દિવસમાં વિદેશની યાત્રાએ જવાના છે, એવા મિત ભગત, પરેશભાઈ પટેલ, એમનો આખો પરિવાર તથા રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મજામાં બધાય? વિવેક, તારી એક ફ્લાઇટ હવે અટકીને ઊભી છે, બાકી બધાને ઉઠતી જાય. જો સમય થાય એટલે ફટ ચાલે છે. જોઈ ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી આપણે બધા દર અઠવાડિયે ભેગા થઈ ભગવાનનું ભજન કરીએ, કથા વાર્તા સાંભળીએ, ભગવાનને રાજી કરવા માટેના દિવસે દિવસે નવા નિત્ય પાઠ શીખીએ. એને માટેની જ આ રવિસભા એક પાઠશાળા છે. ભગવાનની અંદર ધીરે ધીરે જીવાત્માને વિશેષ હિત થતું જાય, પ્રેમ થતો જાય, ભગવાનનું મહાત્મય સમજાતું જાય, ભગવાનના સંતો અને ભક્તોનું મહાત્મય સમજાતું જાય અને ધીરે ધીરે જીવ બળિયો થતો જાય.
આ દુનિયાની અંદર એવું છે કે માણસને જ્યારે હૃષ્ટ પુષ્ટ શરીર કરવું હોય ને તો શું કરવું પડે? એક કે છે ખાવું પડે, બરાબર. પછી બીજું, શરીરને હૃષ્ટપુષ્ટ રાખવું હોય, આમ વ્યવસ્થિત રાખવું હોય, બીજું કોઈ? કસરત કરવી, ફિટનેસ લાવવા માટે કસરત કરવી પડે. સરસ. હવે બીજું કઈ? હૃષ્ટપુષ્ટ શરીર થાય ભક્તિ કરવાથી. આને થોડો ધીરો કરી દો, બહુ પવન આવે છે. આવશે પાછળ પેલું હશે, આમાં ખેંચવાનું. બે પર જ રાખજો, 3 પર હોય ને તો. એક ખાવું પડે, એક કસરત કરવી પડે, પછી કઈ બીજું કઈ ખરું? છે ને મનને શું કરવું પડે? પણ આનંદ કેમ ના આવે? અમારે કાલે જ કાલ છોકરો આવ્યો હતો, અમે ભીંડાનું શાક બનાવ્યું. કાલે શેનું બનાવ્યું હતું? હવે સંતોએ બનાવ્યું હતું, ઠાકોરજીના થાળમાં ધરાયું, પણ એને ભીંડો ભાવતો જ નહોતો. એના માટે હું આનંદ આવે ખવડાવો તમે કે ગાળો દે કે આ ક્યાં યાર, આજે જ ભીંડાનું શાક બનાવ્યું, એમ કોઈ દાડો નહીં. બોલો. અને પાછું સંતોને ખબર પડી કે નથી ભાવતું, તો સ્નેહ સ્વામી કે પીરસો, એને ખવડાવો જ આજે. પરાણે ખવડાવ્યું. બોલો લો. તો મનને આનંદ થાય કે દુઃખ થાય? હા, તો પછી એટલે જો આમાં તો એવું છે, એક તો ખાવું જોઈએ. શું જોઈએ? ખાવાનું જોઈએ. એ પાછું આપણને જેવું પસંદ હોય એવું જોઈએ. પસંદ હોય, આપણને ભાવતું હોય, ખાવાનું હોય, અને એ પાછું આપણને રૂચતું હોય. હા, પછી ડાયાબિટીસ હોય ને જલેબીના ઘૂંચડા ભાડી જઈએ અને પછી ગાંડા થઈએ, એ તો ઘેર જઈને ચક્કર ખાઈને પડીએ પછી નીચે કે ભાઈ આજે હવે વધી ગઈ છે. એટલે એ ધ્યાન રાખવું પડે. એમ દેહને એક ટકાવવા માટે, એને પોષક તત્વ આપવા માટે પણ આટલું જો ધ્યાન રાખવું પડતું હોય, તો આત્માને પૃષ્ઠ રાખવા માટે કેટલું ધ્યાન રાખવું પડે વિચારો તમે. હકીકતમાં આપણે શરીર તો એક જ છીએ નહીં, તમે નથી ને હુંય નથી, કોઈ નથી. આ શરીર તો આપણે છીએ જ નહીં. શરીરની અંદર આપણે તો ખાલી કોઈક નવા મકાનની અંદર કોઈ મહેમાન કે કોઈ વ્યક્તિ રહેવા માટે જાય તો એને આનંદ હોય કે ઓહો, અહીં તો ખાલી એમ બોલે હાય બિક્સી, ફેન ઓન, ત્યાં તો પંખો ચાલુ થઈ જાય છે. હાય બિક્સી, લાઇટ ઓફ, તો ઓફ થઈ જાય છે. ઓફ એટલે મરી નથી જતી, બંધ થઈ જાય છે. એમ આટલી બધી સુવિધા છે, પણ તમે મહેમાન તરીકે ગયા છો તો તમને એમ થઈ જાય કે ઓહો, છે ને આપણી જાહો જલાલી, કેવી મજાની 5 સ્ટાર ઘર આપણા માટે બનાવ્યું છે. એવું થાય કોઈ દાડો? થાય એવું? કેમ ના થાય? અહીંયા 2 દાડા 3 દાડા અને બહુ તો અઠવાડિયું પછી પેલા ભાઈ સામેવાળા માલિક શું કરશે કે ઘર હોય તો હવે જાઓ. અહીંયા શાશ્વત રહેવા મળવાનું નથી, અહીંના માલિક થવાના નથી. એટલે ગમે એટલી 5 સ્ટાર શું 7 સ્ટાર ફેસિલિટી હોય ને તો કોઈ મહેમાનને એના ઘેર ઓહો ભાવ થાય, અમુકથી ઈર્ષા થાય, ખાડું મારે ત્યાં આવું ક્યારે, એવું થાય. પણ અહો ના થાય. કેમ? એને ખબર છે કે આ આપણું કંઈ છે, આ તો જેટલા દાડા રહી એટલા દાડા લહેર કરવાની છે, પછી એકેય બીકસી આવે ને ઊભા થઈને સ્વિચ ચાલુ કરવી પડે, અને ગમે એટલા થાક્યા હોય તો ઊભા થઈને, એ આપણું પ્રારબ્ધ છે. એમ જો જીવાત્મા આ શરીરની અંદર આવ્યો છે અને આપણે જો એટલું માની લઈએ કે આ પ્રીતમ સ્વામી, એ હું હકીકતની અંદર પ્રીતમ સ્વામી છું નહીં. હું ફલાણા વ્યક્તિ એટલે હું ફલાણા વ્યક્તિ નથી. આ વ્યક્તિના શરીરમાં આવેલો એક જીવાત્મા છું, એક ભગવાનનો મુક્ત છું, એક ભગવાનનો
દાસ છું, હું અક્ષર છું, હું ભગવાનનો સેવક છું. જો આટલું સતત અનુસંધાન જીવનની અંદર થઈ જાય તો આપણે શરીર અને શરીરમાં રહેલો જીવાત્મા આ અને જ્યારે અલગ પડે ત્યારે આપણને ચિંતા કોની થાય? અંદર રહેલા જીવાત્માની થાય. જીવાત્માની જ્યારે ચિંતા થાય ત્યારે શું થાય? હવે એને હૃષ્ટપુષ્ટ કરવા. અત્યારે જો તમે આમ યંગસ્ટર છોકરા હોય તો શું હોય? સવાર થાય એટલે સવારે વહેલા જગાડવા હોય તો જાગે નહીં, પણ જો ફ્રી ઓફ ચાર્જ જીમ ચાલતું હોય અને એને એમ થાય કે ઓહો એનો જ ફ્રેન્ડ આમ કરી આમ કરે અને મસ્ત મજાના મસલ્સ બનતા હોય અને આમ કરીને આમ પેટ ઊંચું કરે ને સિક્સ પેક દેખાતા હોય, એટલે ગમે એવો બીજો એનો ફ્રેન્ડ હોય એટલે એ જો એટલે શું થાય? કાલથી ચાલુ થઈ જવું છે. બરાબર? જવા માંડે, અંદર જઈને પછી કસરતો કરવા માંડે. બરાબર? સવારે વહેલા જાગવાની કોઈ જાતની પેલી ઈચ્છા જ નથી, પણ છતાંય શું કરે? એને એવું કર્યું છે તો મારે એવું કરવું છે. તો સવારમાં જાગશે, જાગીને જશે. સવારમાં એમ કોક 5 વાગે પૂજા કરવાની છે તો પૂજા કરવા એ કંઈ 5 વાગે જાગે નહીં. પણ હમણાં એમ કહીએ કે રોડે દોડવા માટે જવાનું છે, કોને કોણે? તો એકબીજાને કહી રાખે તું મને જગાડજે, હો હું ના જાગું મારા પર પાણી રેડજે. બોલો, આટલી ઓપ્શન આપીને તૈયારી થઈ દે. કેમ? ફિટનેસ રાખવી છે, શરીરને સાચવવું છે. કેમ? એનો ખબર એનો મહિમા છે કે ઓહો હું જો ફિટનેસથી સારો દેખાઈશ તો મારામાં કોક આકર્ષાશે, મારું શરીર વ્યવસ્થિત હશે તો મારી સાથે કોક વાતચીત કરશે, મારી સાથે ઊભો રહેશે, હું આમ વ્યવસ્થિત લાગીશ, બધું જ વિચારે છે. તો એના માટે શરીર માટે બધું જ થાય છે. એમ જ્યારે જીવાત્માને આપણે ઓળખી લઈએ અને પછી ઓળખ્યા પછી એના માટે પ્રયત્ન કરીએ તો પછી આપણને એમ થાય કે ઓહો અઠવાડિયામાં એક દાડો જમી લઈએ અને અઠવાડિયું ભૂખ્યા રહીએ તો ચાલે? બોલો ને, હવે ના ચાલે ને. તો એક દાડો રવિવારે 2 કલાક આવી જઈએ અને ઓહો એમ માની લઈએ કે આપણે તો સત્સંગ કરી લીધો, તો એમ સત્સંગ થઈ જાય? ના થઈ જાય. હવે હમણાં થોડા દિવસની અંદર શ્રી હરિ એટલે કે ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે. કઈ તારીખે આવી રહ્યો છે? 17/4/2024. કેટલા દિવસ બાકી રહ્યા? બોલો ખરા? 3 દિવસ રહ્યા. કેટલા દિવસ કાલથી? 3 દિવસ રહ્યા ને. તમને કહેતા તમને આનંદ થાય એવી વાત કરું, તમારી વચ્ચે રહેલા આ સંતો અને એની અંદર અમારા ભગતજી જેને જેને ફળ જોઈતું હોય ને એ દસમની ઠાકોરજી સંતોની રસોઈ લખાવજો. કેમ? ઊભો તો રે, પણ હું તાળીઓ પાડવા માંડું હમણાં. આપવાની છે? આ તો આપશે, તો વાંધો નહીં, ચિંતા જેવું નહીં. કારણ આ સંતો અને ભગત અહીંયા 3 જણા રહે છે. તમને એમ લાગશે કે ઓહો આ લોકો તો એ 2 ટાઈમ ખાતા હશે ને એ આરામથી સૂતા હશે ને લહેર કરતા હશે. પણ આ ભગતને આ 6ઠ્ઠો દિવસ છે. ચૈત્ર મહિનો ચાલુ થયો ને પડવાથી લઈને આજે છઠ થઈ ને 6 દિવસથી પાણી ને શરબત સિવાય કાંઈ પીધું જ નથી એણે. બોલો લો, શું નથી પીધું? પાણી ને શરબત જ, દૂધય નહીં, ચાય નહીં. ચા તો જો કે અમારે ત્યાં આવતી જ નથી, તમને કોઈ દાડો મળતી ત્યાં. અહીંયા હરિભગત બહારનો આવે ને એમ જ કે સ્વામી ચા મળશે? મેં કીધું ચાનો અહીંથી આ પ્રવેશ નિષેધ છે આ ક્ષેત્રમાં. એની તો વાત જ નહીં. બોલો. અને પાછું આખો દિવસ સેવા હોય, ભજન હોય, જે જવાબદારી હોય એ બધું તો કરવાનું જ. અને સંતોય તે કઈ સંતો અનાજ લેતા નથી. 9 દાડા સુધી ભગવાન જ્યાં સુધી પ્રગટ ના થાય ત્યાં સુધી આપણે ભજન ને તપ ના કરીએ તો ભગવાન આપણા ઉપર રાજી કેમ ના થાય? બોલો લો. એટલે આજે આમાંથી શીખજો, પ્રેરણા લેજો કે હવે કેટલા દાડા બાકી રહ્યા? 3 દાડા. હવે હું એવું ના કહું તમે પાણી પીને રહો, કારણ કે નૈનકાલ ચક્કર બક્કર સાંજે આવી જાય તો પાછું મને રાત્રે ગાળો દો તમે કે આ સ્વામીએ ક્યાં ધંધે લગાડ્યા બધાને કે છે. પણ હું એટલું તો કહું કે આપણાથી થતું હોય તો 1 ટાઈમ કરીએ, આપણાથી થાય તો 2 વાર ફલાહાર કરીને 3 દાડા કાઢતા શું વાર લાગે? હવે વાર શું લાગે 3 દાડા પૂરા થતા?
પણ ભગવાનને રાજી કરવા માટે તપ કરીએ, ભજન કરીએ, કંઈક સેવા કરીએ. બોલો લો, નાની મોટી સેવાય થાય ને. અહીંયા આપણે તે દિવસ 51 કુંડી યજ્ઞ કરવાના છે. કેટલા? 51 કુંડી. એટલે 51 કુંડી યજ્ઞ કરશું તો 51 કુંડીમાં લાકડા જોશે, છોણા જોશે, ઘી ને હવન અવશ્યાન ને બધું અહીંથી આપશું આપણે. ચાલો, પણ એ બધું તો આપણે કાપી નવડાવે બેઠા બેઠા એને ફાડીને તૈયાર કરીએ, એવી સેવા તો થાય ને બધી આપણા કે ના થાય? યજ્ઞ ગોઠવવાની સેવા થાય કે નહીં? આ તો 6:30 સમય, એટલે 6:40 આવવાનું, 6:20 તો આવવાનું નહીં. અને એમાંય ઘણન તો પછી કેવી ટેવ, 6:30 આવી જાય ને અહીં ખબર પડે કે હજુ કશું સંભળાતું નથી હો, અને બાઇક પર બેસશે. બોલો કેના પર બે? ને આ મોબાઈલ ખોલીને ને આમ જોયા કરશે. પણ એવું ના થાય કે આપણે જઈને અંદર બેહીએ તો 2 જણા આવ્યા હોય તો પછી આ તરત ચાલુ થઈ જાય, તે રાહ જુએ. બોલો લો, હવે આમાં ભગવાન રાજી થાય એવું આપણે કરીએ, કુરાજી થાય એવું કરીએ? કેવું કરીએ કહો? એટલે ભગવાનને રાજી કરવા માટે, જીવાત્માને બળિયો કરવા માટે આ બધું સ્ટેપ આપણે શીખવા પડે. 6:30 સભા ચાલુ થવાની છે. આપણને એવું થવું જોઈએ 6:20 આપણે જઈને બેસી જઈએ. ઘેર આજ રવિવાર હોય, એમાં જાજા બધા આપણે ખેતી કરવાવાળા માણસ, એમાં ઘણા બધા પાછા રિટાયર માણસ, અને એ બધા ઘેર હાવ બેઠા હોય નવરા. કેના બેઠા હોય કે ના હોય? હા, જે બેન હોય ને તે કંઈ રસોઈ બનાવવા નથી કે ઘેર બનાવીને પછી પાછું ફટાફટ તૈયાર થવાનું, તૈયાર થઈને પછી પાછું અહીંયા દોડતા દોડતા આવવાનું, એવું નથી. એમ નહીં, બપોર પછી કાંઈ કામ છે નહીં. પણ તોય આપણે 6:30 10 મિનિટની વાર હોય ત્યાં આવી એકતા. અરે હજુ ત્યાં જશું તો ધૂનને શું ચાલતું હશે? કીર્તન ચાલતું હશે ને, એ પાછું અડધો કલાક ચાલશે ને પછી સ્વામી આવશે ને પછી પાછા એ એક કીર્તન ગાશે ને થોડી વાર ધૂન કરાવશે. એટલે હાથમાં 5 મિનિટની વાર હોય ત્યાં સુધીમાં પહોંચી જશું. કારણ કે સ્વામી અંતે ધૂન કરતા હશે ને ત્યારે આંખો બંધ કરીને જ કરતા હોય છે. એટલે એ આંખો બંધ કરીને ધૂન કરતા હોય તો આપણે જઈને બેસી જશું. ખોલશે તો ખબર પડશે કે સભા ભરાઈ ગઈ છે, હવે વાંધો કાંઈ છે અને આપણને કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. આવું જ વિચારીને જો આપણે રહેતા હોઈએ તો પછી કેવી રીતે આ ધૂન ભજન કીર્તન કરીએ છીએ એ કે તમને ભેગા કરવા માટે નથી કરતા. કળિયુગની અંદર સૌથી બેસ્ટમાં બેસ્ટ ભક્તિ એટલે કીર્તન ભક્તિ લખી છે શાસ્ત્રમાં. કઈ? કીર્તન ભક્તિ. અને કીર્તન ભક્તિમાં જેટલા જોડાઈએ એટલા વિશેષ ભગવાનમાં હિત થાય, પ્રેમ થાય. એ થોડી વાર આંખો બંધ કરીને સુંદર મજાની ધૂન ચાલતી હોય, હું કહું તાળી ના પડે તો વાંધો નહીં, ચલતી આવે ત્યારે તાળી પાડવી, પણ એ બહેન ભગવાનને યાદ કરતાં કરતાં ધૂન કરીએ, ભગવાનને અંદર મનમાં પ્રેમ કરીએ, એમની સાથે હિત કરીએ, એમના દર્શન કરીએ, કેટલું ભગવાનમાં કામ થઈ જાય જોડાવાનું. વિચારો છે. પણ આપણે તો આને ખાલી ટાઈમ પાસ જ કરીને રાખ્યું હોય. શું કરીને રાખ્યું હોય? ટાઈમ પાસ કરીને જ રાખ્યું હોય તો આપણને આનો મહિમા સમજાય જ કેવી રીતે. એટલા માટે હવે આપણે આવતી સભાથી બધાએ સમયસર આવવાનું થઈ જવાનું. જબ્બા લેંગા જાજા બધા પહેરવા માંડ્યા છે. હજુ 10%માં ખોટ છે, હજુ 10%ની. એટલે ધીરે ધીરે આવી જશે કે નહીં જાય? જશે ને? હા, એ જ તારે જબ્બો લેંગો છે કે નહીં? તાર તો ફુવાનો પહેરે તો આવી જાય. તો ફુવા કરતા તું ઊંચો લાગે છે કહેવાનું. આમ તો યશનો પડેલો જ છે ને ઘેર, તો આવી જ જાય ને તને. આવડ્યું ને? હા, એટલે આવતી સભા હું પહેરીને આવવાનું? આપણે જબ્બો લેંગો પહેરીને આવવાનું. તમારી પાછળ કોણ છે? ગિરીશભાઈ. ઓ, એ જ છે. શું નામ છે? ધ્રુવ. હા, ધ્રુવને હજુ નહીં કરાયો નહીં? સારું, કરાવી લેજો આપણે ધીરે ધીરે. બસ. ડાયા કાકા જબ્બા લેંગો કઈ ગયો? બહાર ગયો છે? હો, મેં કીધું જબ્બો લેંગો બહાર ગયો છે એવું કહે છે. નલિન કાકા આવતી વખતે એ કે હમણાં કહેતા નહીં, એટલે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવીએ. કે ગઈ સભામાં પહેર્યો નતો, આ સભામાં નહીં. હવે કિશનભાઈ કહું કઈ? કિશનભાઈ કે તમે પછી મને સભામાં બહુ ખીજાવ કે નહીં? એ તો હોય તો કહેવાય ને.
નકર કોણ કેવા આવે પાડોશી ના કેવા આવે તો પછી એટલે એવું છે. એટલે આપણે બને ત્યાં સુધી બધા સભામાં ચપ્પુ લેંગો પહેરીને આવીએ. બહેનો બધા ડ્રેસ સાડીમાં આવે. એ કોઈક બહારથી નવો આત્મા આવે ને ખાલી તમારા દર્શન કરે ને ત્યાં એને 25% ગુણ આવી જાય કે ઓહો કેવી મુક્ત જેવી સભા બેઠીશ. નવું આવે હો, તમને જાણતા હોય એ આવે તેને જ ખબર જ હોય, પણ કોઈક નવો આવે એને જ ખબર પડી જાય કે ઓહો બધા ભગવાનના ભક્તો બેઠા છે એમ. એટલે આપણે હવે થોડું ડિસિપ્લિન સાથે ભજન ભક્તિ કરશું તો વધારે ભગવાન શું થશે? રાજી થશે. શેની કથા ચાલી રહી છે? સરસ, ગાવ જોઈ તારે એક કડી. સાચું જ ગાવ છો, બીયા વગર ગાવ, ખુલ્લીને ગાવ. ફરી જન્મ સુધાર્યો કરુણાયતી સે રે હો કીધી ભવજળ બુડતા બાય ગ્રહી લીધી જન્મ સુધાર્યો મુજ પર અડળ કરે હો મુજ પર અડળ કરે કરુણા કરી ઘેર બેઠા મળ્યા કરુણા કરી જન્મ સુધાર્યો રે હો મારો જન્મ. આદુ ગુરુદેવ સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે જન્મ સુધાર્યો અરે હો હે મહારાજ, તમે મળ્યા, આવો સત્સંગ મળ્યો, આવા મુક્તો જેવા સાધુ મળ્યા, એકાંતિક ભક્તો મળ્યા, અમારો જન્મ શું થઈ ગયો? સફળ થઈ ગયો. કેવળ ને કેવળ ભગવાન શ્રી હરિએ મારા અને તમારા ઉપર એક જ કરુણા કરી છે, કરુણા કરી છે અને કરુણા કરી છે. તમે વિચારો તો ખરા, તમારે પીએમ મોદી અત્યારે નરેન્દ્રભાઈ છે ને પોતે, એમને મળવું હોય તો કેટલી પ્રોસેસ કરવી પડે કે ડાયરેક્ટ મળી જાય? ઓહો નરેન્દ્રભાઈ વડનગરમાં ચા બનાવતા એ જ તમે આવો 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 લો ચા બનાવીને પીએ આપણે, એમ કહેવાય? સિક્યુરિટી પકડીને લઈને ગયો જાય, ચાલ ચાલ આમ હેતો વેલતો હાલતો થા વેતો થા, એવું કે ને ચા બનાવવાના સમયના જમાના ગયા એમ. એક પ્રાઇમ મિનિસ્ટર મોદી જેવા મોદીને મળવું હોય તો એનો પ્રોટોકોલ હોય, એને મળવા માટેની આખી પ્રોસેસ હોય, ઓળખાણ હોય, આપણું એટલું સ્ટેજ લેવલ હોય, ત્યારે એને આપણે શું કરી શકીએ? મળી શકીએ. અને તમે વિચારો જ ખરા, હા આવા તો અનંત પ્રાઇમ મિનિસ્ટર નહીં, જેના એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડે છે, એવા મારા અને તમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એની સાથે આપણો ડાયરેક્ટ કોન્ટેક્ટ. વિચારો લો તમે, કેવો કોન્ટેક્ટ? ડાયરેક્ટ કોન્ટેક્ટ. એ ડાયરેક્ટ કોન્ટેક્ટનું કારણ શું? આપણે એને પામી શક્યા નહીં. એણે આપણા પર કરુણા કરી, આપણને દ્રષ્ટિમાં લઈ લીધા, એની નજરમાં લઈ લીધા, મોટા પુરુષની પાંખમાં બેહાડી દીધા અને આ સત્સંગ રૂપી ખજાનો આપી દીધો. એને કારણે હું અને તમે ભગવાનના સંબંધવાળા થઈ ગયા. વિચારો લો તમે, કેના થઈ ગયા? ભગવાનના સંબંધવાળા થઈ ગયા. પ્રાઇમ મિનિસ્ટર મોદી કે અત્યારે કોણ છે અમેરિકાના? બાઇડન. હા, બાઇડનને મળવું હોય તો આપણે ના મળી શકીએ, પણ આમ કરીને આમ ઈમેલની અંદર પેલા શું કહેવાય, ગૂગલની અંદર સર્ચ કરતા હોય ને એમાં આપણો ફોટો કંઈક વળી ભૂલમાં દેખાઈ ગયો હોય, દેખાય નહીં પણ હું ભૂલમાં દેખાઈ ગયો હોય, અને એ વ્યક્તિ કે મારે આ વ્યક્તિને મળવું છે અને આપણો કોન્ટેક હોય તો અને કોન્ટેક કરીને પછી આપણને સાથે કોન્ટેક કરીને બોલાવે તો આપણે કોઈ પ્રયત્ન ના કરવો પડે, ઓટોમેટિક આપણે એને મળી
જઈએ. જઈએ કે ના જઈએ? એમ ભગવાને, આપણે ભગવાનને મળવાની પ્રોસેસ નથી કરી. ભગવાને આપણને મળવા માટેની શું કરી છે? કરુણા કરી છે આપણા પર. શું કરી છે? કરુણા કરી છે. એટલા માટે સ્વામી શ્રી આની અંદર લખે છે, કરુણા કરી. કેવા પાછા? ગોતવા નથી ગયા, ઊંધામાંથી તપ કરવા નથી ગયા, કોઈ સાધનાઓ કરવા નથી ગયા, ઘેર બેઠા મળ્યા. કેવા મળ્યા? ઘેર બેઠા મળ્યા. બોલો લો. હા, પણ હંમેશા માણસને છે ને સૌથી મોટામાં મોટું જો કોઈ દુઃખ હોય અથવા તો એની મેન્ટાલિટીનો પ્રોબ્લેમ હોય તો એ છે ઘેર બેઠા હોય ને એ મળે ને એનો એને શું ના હોય? હે? કિંમતય ના હોય, મહિમાય ના હોય. એક બહુ સારા ધનાઢ્ય માણસ હતા. એનો છોકરો નાનો અને ધીરે ધીરે 5 વર્ષનો થયો, 6 વર્ષનો થયો, 7 વર્ષનો થયો અને ધીરે ધીરે આગળ ધોરણની અંદર વધતો જાય. 5મા ધોરણની અંદર 10 વર્ષે આવી રહ્યો. એની મમ્મીને થયું કે હવે આને રોજ છે ને કંઈક સારો સારો નાસ્તો જમાડીએ ને તો મારો છોકરો શું થાય? શરીરથી બી હૃષ્ટપુષ્ટ થાય, ત્યાં જાય તો એને ભૂખ લાગે નહીં અને ઘેર આવે ત્યાં સુધી એ મજામાં મજામાં પાછો ઘેર આવે. એટલા માટે એના મમ્મી રોજ સવારે જલેબી બનાવી દે, ગરમા ગરમ. શું બનાવી દે? જલેબી. કોને કોને જલેબી ભાવે છે? હા, જો ઘણા બધા ઊંચી આંગળી કરી દીધી હો. હા, કેવું પડે. એટલે સરસ. મળી હતી ને રંગોત્સવમાં કે નથી મળી? તો સારું. તો એના મમ્મી રોજ સવારે તાજી શું બનાવે? રોજ જલેબી બનાવે. જલેબી બનાવી બોક્સની અંદર એ તાજી જલેબી ભરી એને બોક્સ પેક કરી એના બેગની અંદર મૂકી અને રોજ કે બેટા આ ત્યારે પેલી રિસેસ પડે બપોરની ત્યારે શું જમજે? જલેબી જમજે. રોજ છોકરો જાય, બધા છોકરાઓ ડબ્બા ખોલે. કોક બચારા કાલે રાતની વધેલી પેલી રોટલી હોય તો વઘારીને લાયા હોય, કોકને ત્યાં રોટલો પડ્યો હોય રાતનો તો એ પાછો શું કર્યો હોય? વઘારેલો હોય. કોકને ત્યાં રાતની ખીચડી પડી હોય તો ખીચડી વઘારીને આપી હોય. કારણ કે જૂના જમાનામાં તો આવું જ હોય ને બધું. અત્યારે હવે બધા બ્રેડ ને પીઝા ને પફ ને બર્ગર ને બધું આવી ગયું. એ સમયમાં તો આવું બધું હોય નહીં. એટલે પેલો છોકરો રોજ બધાનો જોવે, પણ એના શું ડબ્બામાં હોય? રોજ તાજી જલેબી. રોજે રોજ હો, વાસી નહીં. રોજ શું બનાવે પ્રણવ ભગત? તાજી જલેબી રોજ બનાવે અને રોજ જમવા માટે આપે. 10 દાડા થયા ને એટલે છોકરો એના મમ્મી પાસે ગયો. કાલે સવારે શું નાસ્તામાં હાલવાનું છે? એની મમ્મી શું કીધું હશે? બેટા ગરમા ગરમ કાલે તને શું બનાવી આપવાની છે? જલેબી. હું રોજ જલેબો ને જલેબો, બીજું કઈ ઘેર મળતું નહીં ખાવાનું? રોજ જલેબો ખવડાવવાનો કે થાકી ગયો જલેબો ખાઈને કે હવે? પેલાને રોજ ખીચડી મળે છે, એને જલેબી મળતી નથી. રોજ પેલાને સાંજની વધેલી રોટલી મળે છે, એને જલેબી ખાવા નથી મળતી. અને રોજ જલેબી મળે છે તો એ જલેબી 10 દાડામાં શું બની ગયો? જલેબો બની ગયો. શું બની ગયો? જલેબો. એમ આપણને તે રોજ સંતો મળે, રોજ સત્સંગ થાય, રોજ ભજન થાય. હું રોજ એકની એક સવાર પડ્યું ને 10 વાગે આવી જાય, આવતા નથી. એ ભજન કરતા નથી. એ 11 વાગ્યા સુધી બેહતા નથી. એ અઠવાડિયા સુધી દેખાતા નહીં. એકની એક જ વાત હોય, બીજું કાંઈ હોય નહીં. કેમ? આપણને જલેબો થઈ ગયો આનો. શું થઈ ગયો છે? જલેબો. પણ કોઈક 6 મહિને એકવાર સત્સંગની અંદર આવતો હોય ને એને આવી સરસ મજાની સભા મળતી હોય અને એવો વિચારતો હોય કે ઓહો સત્સંગ થાય, કથા વાર્તા પ્રત્યક્ષ સામે બેહીને સંભળાય એવો એના હૃદયની અંદર મહિમા હોય ને એ આવે, એને કેટલું અહો અહો પણ રે. બોલો લો, રે કે ના રે? એને રહે છે. એનું કારણ એને સત્સંગની ભૂખ છે, એને મહિમા છે. આપણને રોજ મળે છે એટલે આપણને પછી એનો મહિમા રહેતો નથી. એટલે બસ આપણે કરવાનું છે આ. ગંગાના કિનારે હરિદ્વારની અંદર જે માણસો ત્યાં રહેતા હોય ને એ માણસોને ગંગાજીનો કાંઈ મહિમા ના હોય. આમ દૂર થોડા જાય ને તો એ આમ કરીને આમ ડબલું ભરે અંદરથી તારવાળું. શું ભરે? તારવાળા ડબલામાં ખબર પડે ને. હે? અને જંગલ તો ત્યાં નજીક જ બધા હરિદ્વાર ઋષિકેશમાં એટલે ભરીને વયા જાય. ગંગાજીથી તો એ બધા પવિત્ર રહે. બોલો લો. હે? અને આપણે જઈએ તો
ઓહો ગંગાજી, આ હા હરકી પેઢી, લાય લાય એક ડૂબકી તો હાંકળ પકડી નહીં મારી લઉં. એક ડૂબકી મારી એટલું નહીં, આપણને એમ થાય ઓહો 5-15 જણા નહીં આવ્યા ને, લાય એકાદો બોટલ પાણીનો ગંગાજળનો ભરતા જઈએ, થોડું થોડું બધાને ગંગાજળ આપીશું. એ ઘેર હારો પવિત્ર પ્રસંગ હશે તો બધી જગ્યાએ ગંગાજળ છાંટીશું. આટલા મહિમાથી આપણે એ બોટલ ભરીને આવીએ અને એ જ બોટલ ન્યાનો રહેવા વાળો વ્યક્તિ ભરી અને જંગલમાં જાય. બોલો લો, જાય ને? બસ કેમ? રોજે ત્યાં રહેવાનો છે, માટે ગંગાજીનો જેવો મહિમા છે એવો એના માઇન્ડની અંદર રહેતો નથી. એમ ભગવાન આપણને ઘેર બેઠા મળ્યા છે, પણ જેમ આપણને કોઈક આમ વસ્તુ એવી કિંમતી મળી ગઈ હોય, એક તમને એવું કહું કે લાખ રૂપિયાની તો નહીં, હાલો લાખ તો બહુ ઓછા પડશે, પણ 25 લાખની બેગ મળી હોય આપણને. કેટલાની? 25 લાખની. અને લઈ અને પછી આપણે કંઈક જતા હોઈએ, ટ્રેનમાં જઈએ છીએ. કેમાં જઈએ છીએ? ટ્રેનમાં જઈએ છીએ. હવે 2 દિવસનો ઉજાગરો છે આપણને, દિવસે કામ કરીને થાકેલા છીએ, ટ્રેનમાં સ્લીપર કોચની અંદર જઈએ છીએ, એમાં પણ 2 સીટર છે, શું કહેવાય ને, 2 ટાયર છે, અને એમાં પાછું શું છે? એસી છે, અને ઉનાળાનો સમય છે, સરસ મજાનું ઠંડુ છે, એકદમ સાયલેન્ટ વાતાવરણ છે, અને 25 લાખની બેગ હાથમાં છે, અને આપણો બેડ સરસ મજાનો તૈયાર હોય તો આપણને ઊંઘ આવી જશે? 2 દાડાનો ઉજાગરો છે, 2 દિવસનું કામ કરીને થાકેલા છીએ, આટલી ઠંડક છે તો ઊંઘ ના આવે? તમને પૂછું છું, કેમ ઊંઘ ના આવે? હે? ખબર છે કે 12 કલાકની જર્નીમાં જો હોઈ ગયા તો 12 વર્ષની મહેનત પાછી ભેગી કરવાની તૈયારી. હે? ઊંઘ નહીં આવતી માણસને, બોલો. એનું કારણ એનો આપણને મહિમા છે. શું છે? મહિમા છે. એટલો જ મહિમા જો ભગવાનનો અને ભગવાનના સત્સંગનો, કથા વાર્તાનો, ભજન ભક્તિનો, મહાત્મય સંતોનો, ભક્તોનો થઈ જાય તો આનાથી વિશેષ કાંઈ લાગે નહીં. કોઈનું એંગેજમેન્ટ રવિવારે રાખે તો એંગેજમેન્ટનો મહિમા વધારે ના લાગે. એનો મહિમા વધારે લાગે? રવિ સભાનો મહિમા વધારે લાગે. કોઈના ઘેર લગ્ન હોય, લગ્નમાં સાંજે જમવા માટે જવાનું હોય, આપણને એમ થાય કે કંઈ નહીં, ચાલો પહેલાં સત્સંગની અંદર સભા પૂરી થાય પછીની હાજરી આપવા માટે જશું. કેમ? આની કિંમત સમજાયેલી છે. શું થયેલી છે? કિંમત સમજાયેલી છે. જ્યાં સુધી કિંમત નથી સમજાણી ત્યાં સુધી સમય કોઈ પ્રોગ્રામ નથી તો રવિ સભા છે, બીજો પ્રોગ્રામ છે એટલે રવિ સભા ગૌણ છે. એટલે આ કિંમત આપણે આમાંથી સમજવાની છે. આ સત્સંગની અંદર આપણે આ શીખવા માટે અહીંયા આવીએ છીએ, અને આ તો કરવાનું છે. આ કરશું ત્યારે જ ભગવાન આપણા પર શું થશે? રાજી થશે. કરુણા કરી ઘેર બેઠા મળ્યા. આપણે ગઈ કથાની અંદર આર્ત ભક્તિની કથા સાંભળી હતી. છાપરીના જાનબાઈની કેવી ભગવાન પ્રત્યેની ભક્તિ, એ ભક્તિના કારણે ભગવાન શ્રી હરિ ઘેર બેઠા એને મળી ગયા. બોલો લો. હે? એવી જ આજે એક કથા મારે તમને બીજી સંભળાવી છે. આજે એક જુનાગઢની કથા સંભળાવી છે. ક્યાંની કથા? જુનાગઢની. ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત, વડનગારા નાગર બ્રાહ્મણ અંબાશંકરભાઈ કિકાણી રહેતા જુનાગઢની અંદર. ક્યાં? જુનાગઢની અંદર. એમના ધર્મપત્ની હતા મુમુક્ષુ, એકદમ ભગવાનને પામવાની ઝંખનાવાળા બાઉબાઈ એમનું નામ હતું. શું નામ હતું? બાઉબાઈ. બરાબર છે? નામ યાદ રહે ને, ભૂલી નહીં જાઓ ને. પણ બાઉબાઈ શિવપંથી હતા, કારણ કે બ્રાહ્મણો વધારે કોને માને? ભૂદેવ કોને માનો આપણે વધારે? શિવજીને માને. અને શિવજીની આરાધના કરે, ભક્તિ કરે, એ દિન પ્રતિ દિન જાય.
એવામાં ભગવાન સ્વામિનારાયણ સંવંત 1862ની સાલ જુનાગઢની અંદર પધાર્યા. ભગવાન સ્વામિનારાયણ સંતો સાથે 8 દિવસ જુનાગઢની ભૂમિ ઉપર રહ્યા. કેટલા દિવસ? 8 દિવસ. 8 દિવસની અંદર તો સંતોએ એવું ધૂન ભજન કથા વાર્તાનો અખાડો જમાયો કે એની અંદર જે મુમુક્ષુ આત્માઓ હતા ને બધા ધીરે ધીરે સત્સંગની અંદર શું થવા લાગ્યા? જોઈન્ટ થવા લાગ્યા. અને હંમેશા જો જીવનની અંદર એવું જ છે, જે લોભી માણસ હોય અને એને ખબર પડે કે 25 રૂપિયા અડધો કલાક કામ કરીને મળે છે તો એ 25 રૂપિયા છોડે? અડધો કલાક નહીં. તમને ખબર છે નરેન્દ્રભાઈ મોદીએ 2002-3ની અંદર પેલી ખેતરો પેલા પાણી માટે પેલી તલાવડીઓ ખોદવા માટેનું અભિયાન ચલાવ્યું હતું. અહીંયા સીએમમાં હતા, મુખ્યમંત્રી ત્યારે. અને ત્યારે પછી બધાને ભર ઉનાળામાં, પાછું કેવા ઉનાળામાં? ભર ઉનાળામાં. એની અંદર એવું હોય કે તમને 8x8નો ખાડો ખોદો અને એમાં પાછી કંઈક આટલી ઊંડાઈ હોય એટલો ખોદો એટલે તમને આટલા રૂપિયા મળે. અને એ પછી બહાર પડ્યું અને એની અંદર તો ભલા હારા માણસો બધા સવાર પડે એટલે ક્યાં હોય? ખેત તલાવડીઓ ખોદવા માટે પહોંચી ગયા હોય. કેમ? ઓહો, અઠવાડિયું 15 દાડા કામ કરશું ને શું મળશે? પૈસા મળશે. એમ જે માણસ લોભી હોય અને એને ધનની જો પ્રાપ્તિ થતી હોય તો એ માણસ ગમે એમ કરીને ધનને પ્રાપ્ત કરવા માટે મહેનત કરે કે ના કરે? એમ બધા જ વિષયની અંદર કોઈ સ્વાધ્યો માણસ હોય અને એને ખબર પડે કે ઓહો આજે રાત્રે 12 વાગે ફ્રી ઓફ ચાર્જ પેલા ચીઝવાળા પીઝા, કેવા ચીઝ કે ને, હા. હમણાં તો એક હરિભગત તે વિદેશની અંદર અહીંયા નહીં રહેતા, તો પેલી ભેલ બનાવી. શું બનાવી? ભેલ. તો ભેલની ઉપર પછી પેલી નાની પેલી આવે ને છીણી, એ છીણી અને એના ઉપર આવડું મોટું ગચ્યું આમ કરીને વાઈટ ગયે અને વિડીયો કોલ ચાલતો. મેં કીધું ભગત આ શું ઉપર લગાવો છો? સ્વામી આ ચીઝ લગાવું છું. કે શું લગાવો છો? ચીઝ. અને પછી આ ચીઝને મિક્સ કરીને પછી એને ઠાકોરજીને ધરાવીને જમીએ ને એટલે ઓહો બહુ મજા આવે. કે શું આવે? મજા આવે. એમ જેને ચીઝ આ છોકરાઓને બધાને ભાવે, રાત્રે 12 વાગે ચીઝના પીઝા ફ્રી ઓફ ચાર્જ મળવાના હોય તો એ કે ઊંઘ આવે છોકરાઓ આપણને? હે કે બહારની રાહ જોઈને બેઠા હોય કે હમણાં હું હોઈ જાઉં જગાડ જેવાલા પીઝો જવો જોઈએ નહીં. એમ ખાવાની ભૂખ જેને હોય એને એ રાત્રે 12 વાગે મળે તો ઊંઘ આવે નહીં. એમ જેને સત્સંગની ભૂખ લાગી જાય જીવનની અંદર અને પછી એ સત્સંગમાં જોડાય એટલે એનું પરિણામ કંઈક અલગ જ આવે. અને જો જીવનની અંદર એક એ વસ્તુ છે, તમે સંસાર જીવનની અંદર પહેલેથી જ આવું ઠંડા છો ને તો ભજન કે ભક્તિ કરવા માટે આવે ને તો કેવા રહો? ઠંડા જ રહો. અને એ પહેલા જીવનની અંદર તમારે ધડામ ધડી માર ફાડ, હે કોકને ઘેર જઈને કંઈક તોડી આવ્યા હોય, કોકનું કંઈક ફોડી આવ્યા હોય, કંઈક ને કંઈક ધમાલમાં આગળ હોય. પછી એ માણસ જો સત્સંગમાં આવે ને તો એ પાછો આમાંય કેવો થાય? મારફાડ થાય. એને તિલક કરતા શરમ આવે. કેટલા તિલક નહીં કરતા? ઊંચી આંગળી કરો જોઈ, સાચું કરો. હમણાં આવે જ છે હનુમાન જયંતિ. જો આ બધા જેટલા તિલક નથી કરતા ને એને શું હવે હમણાં આને કહીશ ને તો એ એવું કહેશે કે મને ફોડકી થઈ જાય છે. શું કહેશે? ફોડકી થઈ જશે. પણ તો 1000 રૂપિયા આપવામાં આવે રોજ તિલક ચાંદલો કરો ને તો પછી કોણ બાકી રાખે તિલક ચાંદલો? કે છે ઓહો ઘેર બેઠા જો 1000 રૂપિયા મળતા હોય શૈલેષભાઈ તો 30,000 મહિનાના થયા. તરત ગણીએ ને આપણે, હે 30,000 રૂપિયા મુકાય તિલક ચાંદલો કરવામાં શું ખોટ જાય? કરી લઈએ બોલો, બધા કરતા થઈ જઈએ. પણ આપણને 1000 રૂપિયા જેટલું મહાત્મય તિલક ચાંદલાનું નથી એટલા માટે તિલકને ચાંદલો થતો નથી. ભગવાનનો ભક્ત તો સાચો એ જ કહેવાય. અને સ્વામિનારાયણ સંપ્રદાયનું ચિહ્ન એટલે 101. કેવું? 101. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આપણને લેવા માટે તો આવે, આપણે ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, પણ કોઈ કંપની હોય ને એનો પણ શું હોય? એક સિમ્બોલ, લોગો હોય. ખબર ને તમને?
આપણો આ સ્વામિનારાયણ સંસ્કાર પીઠ છે, તો આપણે બહાર તમે અંદર એન્ટર થાઓ તો સૌથી પહેલો ઉપર શું મૂકેલો છે? આપણે લોગો મૂક્યો છે ને, જોયો ને? લાઇટ હમણાં તમે જશો તો લાઇટ ચાલુ હોય તો અંદર આખો લોગો દેખાય આપણો. એક આપણી સંસ્થાની પહેચાન છે. શું છે? પહેચાન છે. એમ સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ બી અનુયાય હોય, બધાય સ્વામિનારાયણ સંપ્રદાયની એક સત્સંગી તરીકેની ઓળખ એટલે એ છે 101. અને એ 101 એવી છે કે ભગવાન સ્વામિનારાયણ અડધી રાત્રે આવે ને તોય જોવે મારો લોગા વાળો છે કે લોગા. જો લોગો હોય તો મારો છે, લોગો નથી તો મારી કંપનીથી બહાર છે, એટલે મારે એને લઈ જવાની જવાબદારી છે નહીં. એટલા માટે જિંદગીની અંદર હંમેશા એવું રાખવું, આપણે હુઈએ ત્યારે તિલક ચાંદલો કરવો. પણ તમને ખબર મને કે કારણ કે ઘણા તો એવી હુવાની ટેવ હોય છે, ઘેટાની જેમ હુતા હોય. હા, કે મોઢું આમ હોય, પગ આમ હોય, હાથ કંઈક બીજી જગ્યાએ હોય. એટલે એ રાત્રે જો તિલકને ચાંદલો કરીને હો તો 2-3 દાડા થાય એટલે પછી તમારે ગાળો સાંભળવાની તૈયારી કે ઓશિકા આખા હેના કરી મૂકો છો, ચાંદલા વાળા કરી મેલો છો. પણ આપણે રાત્રે તમે કેટલા જણા સ્નાન કરે ટોયલેટ જઈને? એ ઊંચી આંગળી કરો. હવે ટોયલેટ જેટલી વાર જાય એટલી વાર સ્નાન કરતા હોય એવા હરિભક્તો, બોલો લો કેટલું આપણું રિઝલ્ટ કાચું હજુ તો કહેવાય. છે એવું નથી, એવું નહીં, પણ ઘણું કાચું કહેવાય. આપણે ભગવાનને પામવા માટે જ્યારે ભગવાનની ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ, ત્યારે જ્યાં સુધી દેવ જેવા ન થઈએ ત્યાં સુધી આપણી દેવ સેવા અંગીકાર કરે નહીં. એટલા માટે સૌથી આજે આ તમને કથા તો થોડી સંભળાવી દઈશ, શોર્ટમાં સંભળાવી દઈશ બાઉબાઈની. પણ આપણે જીવનમાં ભગવાનને રાજી કરવા ભગવાનના ભક્તના નિયમ ધર્મ થોડા કહો. આજે ભગવાનના ભક્ત જે હોય ને એને હંમેશા ટોયલેટની અંદર જાય એટલે ટોયલેટમાંથી નીકળ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરવું જોઈએ. શું કરવું જોઈએ? વસ્ત્ર સહિત. કારણ તમે ટોયલેટમાં જાઓ, ટોયલેટમાંથી આવો એટલે પછી પાછા તમને ભૂખ લાગે ને બપોરનો સમય થાય એટલે ક્યાં જાઓ? બોલો ને, રસોડામાં જઈએ આપણે. હવે ટોયલેટમાં ગયેલા અપવિત્ર એવા ને એવા ક્યાં જઈએ છીએ? રસોડામાં જઈએ. રસોડામાંથી પાછા બેડમાં જઈએ. બેડમાંથી પાછા કંઈક કોઈક જરૂર પડે તો તિલક ચાંદલા પૂજાની જરૂર પડે, કંઈક કંકુની તો ખોલીને પછી પૂજામાંથી ડબ્બી કાઢીએ, અથવા ના કાઢતા હોય તો પણ કહેવાનો મતલબ મંદિરમાં હાંજ એટલે આરતી કરવા જઈએ, દીવા કરવા માટે જઈએ. હવે તમે ટોયલેટમાંથી ગયેલા એવા ને એવા અપવિત્ર ભગવાનના મંદિરને અડો, રસોડામાં જાઓ, ભોજનને અડો, અને પછી આ બધું અપવિત્ર થઈ જાય. અને પછી આપણે પાછો હાંજ પડે ભગવાનને શું ધરાવીએ? રસોડામાં બનાવીને થાળ ધરાવીએ. કારણ કે એ તો તમે બધા શીખી ગયા છો કે નહીં શીખ્યા? કેટલા થાળ બપોરે ધરાવે ઘેર, જેના ઘેર થાળ ધરતા હોય એવા. ઓહો, આમાં તો રિઝલ્ટ મળ્યું આપણને. કારણ કે ખબર છે કે ભૂમાનંદ સ્વામી બહુ રાજી થઈ ગયા છે ઘનશ્યામ લીલામૃત સાગરમાં. અને જેને જેને ક્યાંક કોઈક દાડો એવો ભાવ ઉત્પન્ન થાય તો ભગવાન એકાદ વાર તો જમવા માટે આવશે, એવા ભાવથી આપણે ધરાવતા હોઈએ. હવે થાળ આપણે બધા ઝાઝા બધા ધરાવો છો, 5% સિવાય બધા. પણ એ તમે થાળ રોજ આવો ધરાવો, અપવિત્રપણે ધરાવીએ તો એ થાળ આપણો ભગવાન અંગીકાર ના કરે. શું ના કરે? અંગીકાર ના કરે. કારણ કે અપવિત્ર વસ્તુઓ ભગવાનની પાસે આપણે લઈ જઈએ, પવિત્ર જ નથી તો ભગવાન કેવી રીતે એને સ્વીકારે? એટલે સૌથી પહેલાં આપણા જીવનની અંદર આપણે સત્સંગના માર્ગે આગળ જઈએ છીએ તો ટોયલેટની અંદર જેટલી વાર જઈએ એટલી વાર આપણે શું કરી લેવાનું? સ્નાન કરી લેવાનું. સ્નાન કરી લેવાનું. એટલે તમે ઘેર જ હોય તો કંઈ તમારે બધા કપડાં પહેરીને ટોયલેટમાં જવાની જરૂર નથી. તમારે ખાલી શું કહેવાય એને, અંડરવેલ પહેરેલી હોય, રૂમાલ બહારથી પહેરીને અંદર વયા જાઓ, પછી રૂમાલ મૂકી દેવાનો ખીટી પર, બરાબર? અંડરવેલ પહેરીને ટોયલેટ જઈ આવો અને પછી નાહી લો, પાછા ટુવાલથી શરીર કોરું કરી લો અને પછી એના જ કપડાં પહેરી લો. એનો કોઈ બાદ નહીં, નિષેધ નહીં, એ વાંધો નહીં, ચાલે એના એ દાડે, બરાબર? બીજે દાડે નહીં. હા, પાછા હા, ઘણા તો એવું હોય કે હજુ કોલર ગંદો થયો છે, કાળો થયો છે, ના નથી થયો, ચાલ વાંધો નહીં, હજુ વાંધો આવશે. જ્યાં સુધી કોલર કાળો ના થાય ત્યાં સુધી કાઢે જ નહીં. બોલો, એવું નહીં. રોજે રોજ
ભગવાનની સેવા કરીએ છીએ તો આજે જે કપડાં પહેર્યા એ કાલ સવારે સ્નાન કરી લીધા પછી એ કપડાં પછી ફરીને પહેરાય, પછી એને ધોઈ જ નાખવાના. શું કરી નાખવાનું? ધોઈ નાખવાના. કારણ કે આપણે પવિત્ર થઈને જેટલી ભજનની ભક્તિ કરશું એટલા વિશેષ ભગવાન વહેલા નજીક આવશે. શું આવશે? વહેલા નજીક આવશે. એટલે એક આ શીખવાનું. શું શીખવાનું? ટોયલેટમાં ગયા પછી સ્નાન કરી લેવાનું. આ અમારા છોકરાઓ આટલા રહે છે, છોકરાઓને બધાને ખબર કે સંતોને પગે લાગીએ એટલા માટે આપણે અહીં રહીએ ત્યાં સુધી તો બધાએ કમ્પલસરી ટોયલેટમાં જાય એટલે શું કરવાનું? નાહી જ લેવાનું. કારણ કે પછી આવીને અમને અડે. હવે એ અડે અને પછી અમે પાછું થાળ રસોડામાં બનાવવા જઈએ એટલે અમે અપવિત્ર થઈ ગયા. બરાબર? પછી થાળ બનાવીએ, થાળ ધરાવવા જઈએ એટલે થાળ અપવિત્ર થયો. તો પછી કોઈ જગ્યાએ પવિત્રતા રહે નહીં. એટલા માટે બધાને હવે તમે તો આટલા બધા તમે આજ કીધું, હવે આવીને ઓહો સ્વામીજી પગ પકડીને જય સ્વામિનારાયણ કરતા હોય, બરાબર, અને પછી અમે કહીએ કે ભગત થાળ ધરાવતા હોય અને પછી થાળ તૈયાર કરીને ધરાવવા જઈએ તો પછી અમારી તો પવિત્રતા ગમે એટલી રાખીએ એ રહે જ નહીં ને. અરે તો એ પછી એટલે અમારી પવિત્રતા રાખવા માટે, ઘરની પવિત્રતા રાખવા માટે, મંદિરની પવિત્રતા રાખવા માટે પણ આપણે હવેથી નક્કી કરી નાખવાનું કે ટોયલેટમાં જઈએ એટલે તરત શું કરી લેવાનું? સ્નાન કરી લેવાનું. ભાઈઓએ તે અને બહેનોએ તે. બરાબર છે? તો પવિત્રતા જળવાય. આ બાઉબાઈ હતા, ભગવાનના ભક્ત હતા, શિવજીના ભક્ત હતા, પણ બહુ જ પવિત્ર હતા, નિયમ ધર્મ પાળતા હતા. અને હા, બીજી વાત, આપણા ઘેર અનાજ હોય, લોટ હોય, મસાલા હોય, 15 દાડા થઈ જાય, મહિનો થઈ જાય તો આપણે જોઈએ જ નહીં અંદર કે અંદર ધનેડા પડી ગયા, ઈયળો પડી ગઈ, હે, અને જ્યાં સુધી ડબ્બામાં ભર્યું હોય ત્યાં સુધી નાખ્યા જ કરીએ. હે, તો એની અંદર પણ આપણે ગમે એટલી સારી ભક્તિ કરતા હોઈએ તો એની અંદર પાછું આપણું શાકાહારીમાંથી માંસાહારી બની જઈએ. આપણે શું બની જઈએ? માંસાહારી. સરસ મજાની ગળામાં કંઠી પહેરતા હોય, હે, તિલકને ચાંદલો કરતા હોય, પૂજા કરતા હોય, પણ આ બધા નિયમો છે એને જો ના પાળતા હોય તો આપણી ભક્તિ ત્યાં પાછી શું થઈ જાય? ફેલ થઈ જાય. સારામાં સારું મસ્ત મજાનું સરોવર પાણીનું ભરેલું છે, એની અંદર આપણે ગયા અને વોટરનો પેલો સોફો આવે ને, વોટર સોફો પેલો હવા ભરેલો એ લઈને ગયા અને સારામાં સારું મટીરિયલ વાળો લઈને ગયા, હવા ભરી દીધી, અંદર પાણીમાં નાખી દીધો અને આપણને ખબર છે ને વિશ્વાસ છે કે આ સોફા ઉપર હવે આપણે પડી જઈએ એટલે ડૂબીએ નહીં. પણ એમાં જો એક નાનો અમથો કાંટો અને એની એક અમથી નાની અમથી એની આગળની પેલું છિદ્ર લાગી આમ અંદર લાગી ગયું હોય અને પછી પડ્યું હોય, ગમે એટલો સારો કિંમતી સોફો હોય, અંદર હવા ભરેલી હોય, સુંદર મજાનું જળ સરોવરમાં ભરેલું છે, પણ એ ધીરે 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 હવા અંદરથી લીક થાય અને પછી અધવચ્ચે પહોંચીએ, મોટું સરોવર હોય અને પછી જો હવા નીકળે તો શું થાય? શ્રીપતિમ શ્રીધરમ થાય. એમ આપણે ભગવાનનું ભજન કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ જ્યાં સુધી મૃત્યુ સમય ના આવે ને ત્યાં સુધીમાં જો આપણા નિયમ ધર્મ, આપણા બધા વિધિ વિધાનો આપણે પાકા ના કરેલા હોય તો ભગવાન એને લેવા માટે આવતા નથી. હા, એટલે આપણે ક્યારેક એવી આપણે કથા સાંભળી લઈએ કે ઓહો પેલા બેન તો ડુંગળી ખાતા હતા ને તોય ભગવાન એને લેવા માટે, એવું દ્રષ્ટાંત સંપ્રદાયની અંદર અપવાદ રૂપે એકાદું કે બે જ હોય, એનાથી વધારે હોય નહીં. અને એ પાછા એક સંપ્રદાય લેવલથી વાત થતી હોય એટલે હોય, બાકી એને તે ભગવાન કંઈ ડાયરેક્ટ અક્ષરધામમાં ના ઉપાડે. એની ડુંગળીની અને લહણની બધી ગંધ જ્યાં સુધી ના નીકળે ને ત્યાં સુધી ભગવાન બદ્રિકાશ્રમમાં તપ કરાવે. શું કરાવડાવે? તપ કરાવડાવે. હા, શ્વેતદીપમાં નાખે, ત્યાં પાછો એને સૂર્યના લોકમાં મૂકીને એવો તપાવે, બધી ગંધને ઉડાડી મેલે. પછી ભગવાન કે હવે તથાસ્તુ, હવે ક્યાં ચાલ, હવે આટલું બધું આપણે કષ્ટ ત્યાં જઈને ભોગવવું એના કરતાં અહીંથી થોડું અમથું કંટ્રોલ રાખી લઈએ તો શું વાંધો આવે? હા, એટલે ડુંગળી લહણ એ તો ઊંચી આંગળી ના કરાવે કોઈને. અને હવે જાજા બધા ખબર નહીં ખાતા હશે કે નહીં ખાતા હોય, કોક ખાતા હોય તો એ આજે શીખી જજો કે સૂર્યના લોકમાં જવું એના કરતાં અહીંયા જ મૂકી દેવી. બરાબર છે? હા,
એટલે આવી પવિત્રપણે ભક્તિ કરવી. પવિત્ર થઈને જ્યારે ભગવાનની ભક્તિ કરીએ ત્યારે ભગવાન આપણા ઉપર રાજી થાય. આ બાઉબાઈ હતા એ ભગવાનની ભક્તિ કરવા માંડ્યા, મુમુક્ષુ આત્મા હતા, ભગવાન શ્રીહરિના યોગમાં આવ્યા અને નક્કી કર્યું હવે ભગવાન પ્રગટ આ પૃથ્વી ઉપર આપણને હાલતા ચાલતા મળતા હોય તો ફોટાને પૂજીને શું કામ છે ભાઈ, એનું જ આરાધન કરીએ, એની જ હાજરે વાત કરીએ, એની જ સાથે પ્રીત કરીએ, એને જ જમાડીએ, એને જ રમાડીએ અને એની સાથે જ દિલને જોડી દઈએ તો આપણું કામ થઈ જાય. બાઉબાઈ ધીરે ધીરે ભગવાનની અંદર જોડાવા લાગ્યા. ભગવાનની સાથે એટલું બધું હિત થયું, પ્રેમ થયું. અને જો જીવનની અંદર એ પણ છે કે જેની સાથે તમને પ્રેમ હોય ને એના નવરા બેસો એટલે એના વિચાર આવે, એના માટે કંઈક કરવાની ભાવના જાગે, એને સહેજે સહેજે યાદ કરીએ, એના માટે અંદરથી હૃદયની અંદરથી સારા સારા સમર્પણના ભાવ જાગે. આ બધું જ જેની સાથે પ્રેમ હોય એના માટે થાય. આ બાઉબાઈને ભગવાન સાથે એટલો બધો પ્રેમ થઈ ગયો એના કારણે હવે એના જીવનની અંદર ભાવ જાગ્યા. હા હા હા, ભગવાન સ્વામિનારાયણ હવે જુનાગઢની અંદર આવે અને જુનાગઢની અંદર આવે ને પાછા ભગવાન અહીંયા રોકાય એટલું જ નહીં, મારા ઘેર ભગવાન જમવા માટે આવે. હું જાતે એમના માટે હું બનાવું, રસોઈ બનાવીને થાળ તૈયાર કરું. અરે એટલું જ નહીં, મારા ઘેર ભગવાન આવે તો એમના માટે હું સ્નાન કરવા માટે તાંબા કુંડી તૈયાર રાખું. બોલો લો, આ બધા વિચાર આવે. શું આવે છે? વિચાર. પણ એ વિચાર આવે છે ક્યારે? ભગવાન સાથે એને નાતો બંધાઈ ગયો છે ત્યારે. આવા રોજ સંકલ્પ થાય. પાછું થોડી વાર થાય, અરે હું ક્યાં ગાંડી છું, ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના ધણી. આ દુનિયાની અંદર કેટલા મોટા મોટા માણસો એને ત્યાં આમંત્રણ આવે, એને ત્યાં બોલાવા આવે અને હું તો પાછી એવું વિચારું કે વગર બોલાવે મારે ત્યાં આવે, આવી રીતે મારો થાળ જમે, આવી રીતે હું એમને સ્નાન કરવા માટે તાંબા કુંડી તૈયાર રાખું, એમને માટે પિતાંબર તૈયાર રાખું. ભગવાન મારી પાસે સામેથી માંગે અને હું પાછું એમને બધુંય આપું. આવો પાછો ધોખો થાય. અને હકીકત વ્યક્તિને ધોખો અને પ્રેમ આ બંને એ વ્યક્તિ સાથે જ થાય એને જેની સાથે એટેચમેન્ટ હોય એની સાથે. બાકી ઘણા બધાને ધોખોય ના હોય અને એના પ્રત્યે લાગણી કાંઈ ના હોય. હા, તમારા જીવનની અંદર એટલું તમારે લખી રાખવાનું, આપણે બધાએ લખી રાખવાનું કે આપણી સાથે કોઈકને ક્યારેક ધોખો થાય છે તો એને આપણી સાથે કાંઈક પ્રેમ છે. શું છે? પ્રેમ છે. જેની સાથે પ્રેમ હોય ને એને જ કોઈક વ્યક્તિ વઢી શકે, એને નિધડકપણે કહી શકે અને એના માટે જ્યારે સમય આવે ત્યારે કંઈક કરવું પડે ને તો એ કરી પણ શકે. હા, એટલે આટલું નક્કી રાખવાનું. આપણે એવું નહીં વિચારવાનું કે આ થાળું ખખડાય જ કરે, ખખડાવતા નથી. તમારી સાથે એને હિત છે ને, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કે આ તમારે બધા સાથે મને હેત છે ને માટે મારે તમારી અંદર તલ માત્ર કસર રહેવા દેવી નથી. વચનામૃતમાં મહારાજ શું કહે છે? તમારી સાથે મને હેત છે એટલા માટે મારે તમારી અંદર તલ માત્રની કસર રહેવા દેવી નથી. અને આવું જ્યારે મહારાજ નક્કી કરેલું હતું ને એટલા માટે જ મહારાજ નિધડકપણે બધાને કહી શકતા હતા, રોકી શકતા હતા. બ્રહ્માનંદ સ્વામી સભામાં બેઠા હોય, રાતનો સમય હોય, સ્વામી થાક્યા હોય અને ઝોલું મારતા હોય, મહારાજ બેરખો હાથમાં રાખીને છૂટો જવા દે અને ટોલામાં વાગે ને તો બ્રહ્માનંદ સ્વામી જાગી જતા અને સામું જોતા ને તો મહારાજની પ્રત્યે ધોખો નહોતો થતો ને એનું કારણ ખબર હતી કે આ મારા પરમ મિત્ર છે, આ મારા દુશ્મન છે. હવે એની જગ્યાએ આપણે 10 કિલો સોનું પહેરતા હોઈએ અને પછી સાધુ થયા હોઈએ અને પછી ગુરુજી હોય અને ક્યારેક આમ સભા ભરાઈને બેઠી હોય, બેરખો ના મારે પણ ક્યારેક આપણને ખખડાવીને ખાલી ખીજાયા જ હોય તો હૃદયની અંદર આપણે આમ બહાર ના બોલીએ પણ હૃદયમાં શું થાય છે કિંમત. આ લોકોને ખાવા માંડ મળતું હતું ને સાધુ થયા છે. 10 કિલો સોનું મૂકી, VIP સગવડો મૂકી અને આ ધોતિયા પહેરીને અહીં બેઠો છું અને તોય તે જો એક નાની એવી ભૂલ થઈ ત્યાં તો શું કરે છે? ખખડાવે છે.
થાય ને? કેમ થાય છે? એના પ્રત્યે જીવો જોઈએ એવો પ્રેમ ભાવ આપણને થયો નથી. અને બ્રહ્માનંદ સ્વામી ઊભા થાય, આવડા મોટા રાજ કવિ એક દિવસના, અને એ સાધુ થયા પછી એ બેરખો પાછો શું કરવા આવે? મહારાજને આપવા માટે આવે. આખી સભાને ખબર પડે કે આ શું કરતા હતા? હમણાં ઊંઘતા હતા. બોલો લો, શું કરતા હતા? ઊંઘતા હતા. અને તોય એ પાછા એને લાજ શરમ મૂકી અને બેરખો આપવા માટે જાય નહીં, પણ સ્વીકારી લીધું કે ભૂલ છે, આપવા આયા. ધોખો ના થયો. ધોખો ક્યારે ના થાય? જ્યારે હેત હોય ત્યારે. નકર કીર્તનની કડી નીકળે કે ગાળોની લીટીઓ નીકળે? શું નીકળે? બોલો જઈ. હે તઈ કે જાડા હુતા હોય તો હુવા દેતા નહીં. અડધી રાત્રે એક તો સત્સંગમાં બોલાવે, પાછી અત્યારે અંધારાનો ઊંઘવાનો સમય એટલે રાત કહેવાય, રાત્રે પાછા શું કરાવડાવે? જ્ઞાનની વાર્તાઓ ચાલુ કરે. હવે આખો દાડો ઓછો પડ્યો તો અત્યારે પાછો બોલાવીને બેહાડ દીધા કે છે? બોલો. એની જગ્યાએ સ્વીકાર થઈ જાય, ભૂલનો સ્વીકાર થઈ જાય, એ મહાનતા છે માણસની. બાઉબાઈ રોજ સંકલ્પ કરે અને પાછો ધોખો કરે કે મહારાજ આવું મારે ત્યાં આવતા હશે. એવામાં ભગવાન સ્વામિનારાયણ સંવંત 1866ની અંદર જુનાગઢ ફૂલનો અને દોલનો ઉત્સવ કરવા માટે આવ્યા. અને રોજ મહારાજે કહી દીધેલો, મંદિરમાં થાળ નહીં, ત્યાં નહીં બનાવવાના, રોજ અમારો થાળ હરિભગતના ઘેર બનશે. ક્યાં? હરિભગતના ઘેર. જો આપણે ત્યાં કેટલી સરસ સિસ્ટમ પહેલેથી છે. હા, સિસ્ટમમાં રહેવાનો સ્વામિનારાયણ સંપ્રદાય છે. આડે ધડ કોઈ કામ કરવાનો સ્વામિનારાયણ સંપ્રદાય છે નહીં. મહારાજ કે આવતીકાલે જેને ત્યાં રસોઈ કરાવી હોય એને આગલે દિવસની રાત્રિએ મૂળજી બ્રહ્મચારી પાસે લખાવી દેવું કે કાલે અમારે ત્યાં થાળ થશે અને મહારાજને લઈને તમે જમવા માટે પધારજો. રોજે સાંજે આગલા દિવસનો પ્રોગ્રામ ઘડાઈ જાય મહારાજનો. મહારાજ રોજ સાંજે જેનું બુકિંગ થયું હોય એને બીજા દિવસે બપોરે એને ત્યાં જમવા માટે જાય. હવે એક દિવસ આ તો બધું મહારાજ જ કરતા હોય અને મહારાજ જ ગોઠવેલું હોય, અને ભગવાનના ભક્તનો બાઉબાઈનો એવો પ્રેમ કે મારે ત્યાં ભગવાન શું કરવા માટે આવે? જમવા માટે આવે. અને એ પાછું એના હૃદયની અંદર રોજ નક્કી કરે આ દિવસે મહારાજ જમવા આવે. પાછું કેવું? આ દિવસે એવું. એ દિવસ જે નક્કી કરેલો એ દિવસે કોઈ થાળ જ ના લખાયો. આગલે દાડે સાંજે આવડું મોટું જુનાગઢમાં કેટલા હરિભક્તો, એમાં ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ, હે દ્રઢ પાયાવાળો સત્સંગ, અને છતાંય આગલે દાડે જે દિવસ બાઉબાએ નક્કી કર્યો તો એના આગલે દાડે કોઈ જુનાગઢમાં થાળ લખાયો નહીં. રાત્રે 10 વાગ્યા મૂળજી બ્રહ્મચારી વિચારે એટલે કાલે મહારાજને ભૂખ્યા રાખવાના. અરે મહારાજને જ ભૂખ્યા રાખશે, જોડે જોડે આપણે ભૂખ્યું રહેવાનું કાલે. હે સવારનો સમય થયો, મહારાજ પાસે ગયા મૂળજી બ્રહ્મચારી, મહારાજ આજે કોઈનો થાળ છે એટલે હું ભંડારમાં જાઉં છું અને રસોઈ તૈયાર કરું, બપોરનો સમય થાય એટલે હું તમને બોલાવીશ અને અહીંયા જ આપણે આજે થાળ જમવાનો છે. મહારાજ કે આજે થાળ બનાવવાનો? અરે મહારાજ થાળ બનાવવાનો નથી, કોઈનું આમંત્રણ છે નહીં, આજે શું તો ભૂખ્યું રહેવાનું, ઉપવાસ કરવાનો છે? મહારાજ કે ના, આમંત્રણ આવી ગયું છે. અરે પણ મહારાજ મારી પાસે કોઈ લખાયું નથી, તમારી પાસે કોઈ આવ્યું નથી, આમંત્રણ ક્યાંથી આવી ગયું છે? આજે તો અમારે હેતનું આમંત્રણ આવેલું છે. કેનું આવ્યું છે? અમારો આ હેત નહીં પાછો, હૃદયના હેતનું આમંત્રણ આવેલું છે. કેવો? હૃદયના. મૂળજી બ્રહ્મચારી વિચારે કે આજે ભૂખ્યા રહેશે અને હારે હારે રાખશે એવું લાગે છે. 11 વાગ્યા, 11:30 થયા, મહારાજ હલ્લે નહીં. 11:10 કે 12 વાગ્યાની વચ્ચેનો સમય થયો અને મહારાજે કીધું, મૂળજી બ્રહ્મચારી ચાલો થાળ તૈયાર થઈ ગયો છે, આપણે જવાનો છે. મૂળજી બ્રહ્મચારી પાછળ, રોજ મૂળજી બ્રહ્મચારી આગળ ચાલે અને પાછળ કોણ ચાલે? કારણ કે એડ્રેસ એને ખબર હોય ને રોજ. આજે કોણ છે? મહારાજ આગળ છે અને મૂળજી બ્રહ્મચારી પાછળ છે. બ્રહ્મચારી કે આવો કોણ મળી ગયો છે આજે આ મહારાજને? હે
કોઈ જાણ વગર ડાયરેક્ટ આટલી બધી આમ પેલું શું કહે એને ડાયરેક્ટ ડાયલવાળો કોણ છે આ એમ મનમાં ખીજાતા જાય, પાછળ ચાલતા જાય. જ્યાં બાઉબાઈનું ઘર આવ્યું ને, મહારાજે 12 વાગ્યાનો સમય થયો ને, દરવાજાની સાંકળ ખખડાવી, બાઉબાઈ, અંબાશંકર, અને હાકળ ખખડાઈ. પેલા બંને અંદર હતા. બાઉબાઈ જો થાળ આવ્યો ને, જો કેવો અંબાશંકર ને ત્યાં આવી ગયો, કેવું પડે બાકી. વાહ જો, હા બહુ સરસ થાળ બનાવ્યો છો. વાહ, નહીં કહેતો હું બનાવ્યું છે, વાર છે હજુ, એટલે 8:30 તો થઈ ગયા, મને ખબર ના રહી. બોલો, થોડી વાર વાંધો ને, ભગવાન જમે ત્યાં સુધીમાં આપણે જમાડી દઈએ, પછી આપણે જમવા માટે બધાને પ્રસાદ લેવા. અંબાલાલ અંદર વિચારે કે અમારા ઘેર અત્યારે આ કોણ આવ્યું, કોનો અવાજ છે? બાઉબાઈ કે મહારાજ આયા, જાઓ ખોલો. અરે પણ મહારાજ અત્યારે 12 વાગે આવતા હશે. અરે મારા હૃદયનો પ્રેમ હતો ને, એને કારણે હું રોજ જંગતી હતી કે મારે ત્યાં કોણ આવશે? મહારાજ આવશે, મારે ત્યાં મહારાજ આવશે. અને એક બાજુ પૂરી આમ દડા જેવી કરતી જાય બાઉબાઈ, તળતી જાય ગરમ ગરમ, અને મહારાજને યાદ કરીને કાઢતી જાય. અંબાશંકર દોડતા દોડતા ગયા. જ્યાં દરવાજો ખોલે ત્યાં તો મહારાજ અને મૂળજી બ્રહ્મચારી ઘરની અંદર પ્રવેશ કરે. અંબાલાલ તો અંબાશંકર તો ખુશ થઈ ગયા. અરે મારે ત્યાં મહારાજ આયા, મારે ત્યાં મહારાજ આયા. મહારાજ કે જલ્દી જલ્દી જાઓ, બાઉબાઈને કહો અમારે પેલા સ્નાન કરવું છે. સ્નાન કરવા માટે અમારા માટે ત્રાંબા કુંડી ઘણા સમયથી લાવીને મૂકી છે, એ ત્રાંબા કુંડીમાં પાણી ભરીને લાવે. બાઉબાઈ પાસે ગયા. અંબાશંકરે કીધું, તે ત્રાંબા કુંડી લાવી છું? અરે હું તો 6 મહિનાથી લાવી છું. ક્યાં મૂકી છે? પટારાની ઉપર પડી છે. અને એ એના માટે લાવી હતી? અરે મહારાજને સ્નાન કરાવવા લાવી હતી. મહારાજ એ ત્રાંબા કુંડી માગે, જા તું એને સ્નાન કરાવવા માટે હું ભરી હાલ, પાણી ભરી હાલ. અને તરત બાઉબાઈ દોડતા દોડતા જાય, ત્રાંબા કુંડી લઈ જાય. ઘરની અંદર બહાર સરસ મજાનો ફળિયામાં પથરો હશે, એની બાજુમાં ત્રાંબા કુંડી નવશેકું જળ કરીને ભરીને મૂકી. મહારાજ સ્નાન કરે. સ્નાન કરીને જ્યાં હજુ તો શરીર લૂછે, મહારાજ કે અમારા માટે એક પિતાંબર છે, એ પિતાંબર લાવો, એ પહેરીને અમારે શું જમવો છે? બોલો લો. પેલા અંબાશંકર ભાઈ હતા ને, એ કે આ બધું હાડું આ બેને જોઈન્ટિંગ ક્યારે થઈ ગયું? આ બધી વાતો કરી લીધી, બધું સેટ કરીને મૂકી દીધું છે, હે આ કઈ બહાર તો નીકળી નથી, મહારાજને મળી નથી. દોડતા દોડતા પાછા ગયા. અલી તે કઈ પિતાંબર લાવી છું? અરે મહારાજ માટે હું પિતાંબર તો 8 મહિના થઈ લાવી છું. એ આપણા પાછું પટારાની તળિયે મૂકેલું છે, કે કોઈ તમે પાછા પહેરી લો, હજુ નવું નકોર છે. જા જા જલ્દી કાઢ, મહારાજ માંગે છે કે મને મારું પિતાંબર આલો, એ મારે શું કરવું છે? પહેરવું છે. બાઉબાઈ દોડતી જાય છે, આંખમાંથી આંસુની ધારા થતી જાય છે. બધાય અંદરથી કપડાં કાઢતી કાઢતી તળિયેથી છેક પિતાંબર કાઢ્યું. મહારાજ વસ્ત્રથી શરીર લૂછીને જ્યાં તૈયાર થઈને ઊભા હતા ને આપ્યું. મહારાજે એ પિતાંબર પહેર્યું અને પહેરીને એના ઘરની અંદર બાજોટ ઉપર બિરાજમાન થયા. ઉપર મહારાજે સુંદર મજાની ઉપરણી એક વસ્ત્ર ઓઢ્યું અને બાઉબાઈ દોડતી દોડતી ઘરમાંથી એ સુંદર મજાની પૂરીઓ, શીરો, ભજીયા, દાળ, ભાત, પાપડ, એ ઠંડી મજાની છાશ, જળનો અબખોરો, પાનના બીડા અને મહારાજને જમવા માટે આગળ ધરાયું. મારા વાલા, તમે શું કરો? પ્રેમથી જમો. અને બી શું ગાવા લાગ્યા? થાળ ગાવા માંડ્યા કે, પણ હું ગાવા લાગ્યા એમ કહું છું. ધુવો કર ચરણ, જમો થાળ જીવન જમ, બેસો મેલ્યા બાજોટિયા, જળે ભર્યા
કરી કાંઠા ઘઉની પોડી મેલી ગૃત શાક કાઢ્યો રસ કેરીનો ગળ્યા સાટા ઘેબર ફૂલવા દૂધ પાક માલ પુવા પૂરી પોચી થઈ છે ઘીમાં ચડી રીગળ્યા સાટા ભાત સાકર છે જાજી જમો થાળ જીવન જમ અથાણા શાક સુંદર ભા લાવી છું તરત કરી દહીં ભાત સાકર છે જાજી જમો થાળ. હવે ચાલુ નથી કરાવું, આપણે રહેવા દે, જમવા દઈએ. આવી રીતે બાઉબાઈ ભગવાનને શું કરે છે? જમાડતા જાય છે, પ્રેમથી થાળ ગાતા જાય છે. મહારાજ એટલા રાજી થઈ ગયા, એટલા રાજી થઈ ગયા. પોતે જમી મૂળજી બ્રહ્મચારીને જમાડ્યા, પછી તો બંને પતિ પત્નીને મહારાજે જમાડ્યા. જમાડીને મહારાજ ઢોલિયા ઉપર બિરાજ્યા. મહારાજ કે બાઉબાઈ આજે અમે તમારા ઉપર રાજી થયા, તમે કંઈક માંગો અમારી પાસે. ત્યારે આ પૃથ્વીની અંદર એવા નિસ્વાર્થ ભક્તો પ્રગટ થયા છે. બાઉબાઈએ કીધું મહારાજ મારા વર્ષોની ઝંખના જે હતી એ ઝંખના આજે પૂરી થઈ, આના સિવાય મારા માટે બીજું કોઈ વરદાન જ ના હોય. બસ તમે પ્રગટ થઈને રાજી થઈને મારે ત્યાં જમવા માટે પધાર્યા, આના સિવાય મારે બીજું કાંઈ વરદાન જોઈતું નથી. ત્યારે મહારાજ રાજી કેટલા થઈ ગયા હશે. મહારાજ કે નહીં, તમારે ત્યાં અમે આજે પ્રેમથી જમ્યા છીએ, માટે તમે અમારી પાસે કંઈક માંગો. અને ત્યારે બાઉબાએ કીધું કે મહારાજ તો તમે છે ને દયા કરી અમને બંનેને અને અમારા 4 દીકરા આ રૂપશંકર, શિવશંકર, જટાશંકર અને માધવરાવ, આ 4 દીકરા અને અમને અને અમારા જે આગળ ધામમાં ગયેલા દીકરા એ બધાને ક્યાં લઈ જજો અંત સમયે. ત્યારે મહારાજે એને કીધું કે તમને બધાને જાઓ, તમારો અંત સમય આવશે ત્યારે હું મારું વિમાન લઈ અને તમને બધાને ક્યાં લઈ જઈશ? મારા ધામમાં લઈ જઈશ. તમને તો લઈ જઈશ પણ સાથે તમારી 21 પેઢીનું કલ્યાણ કરીશ. જાઓ. બોલો લો, આ પ્રેમ, આ ભક્તિ, હૃદયની ભક્તિ જ્યારે ઉત્પન્ન થાય ને ત્યારે ભગવાનને, ભગવાનના સંતો એને બોલાવવા નથી પડતા, એ તમારે ત્યાં સામેથી રાજી થઈને આવતા હોય છે. હા, અને સામેથી જ્યારે આશીર્વાદ આપી દે, એના હૃદયમાંથી કંઈક નીકળી જાય તમારા માટે, અને એ જે કામ કરે ને એ આપણે ગમે એટલી વાર આપણે ગમે હાથ માથે મુકાયા કરીએ ને, માથે મૂકો, માથે મૂકો, એનાથી કામ જેટલું ના થાય એટલું હૃદયમાંથી એકવાર આર્તનાદ નીકળી જાય ને એમાં કામ થઈ જાય. એ કામ કંઈક અલગ થઈ જાય. એટલે આજે તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના આપણે કરવાની, હે મહારાજ હવે 3 દિવસ પછી આપ આ પૃથ્વી ઉપર 1837ની સાલમાં રાત્રે છપૈયાની અંદર 10 ને 10 ઘડીએ જેમ પ્રગટ થયા હતા એમ પ્રગટ થશો અને એ અમને બધાને સુખ આપશો. બસ એના હવે 3 દિવસ બાકી છે, ત્યારે આપણે એવી ભજનને ભક્તિ, તપને વ્રત કરીએ કે ભગવાન આપણા ઉપર રાજી થઈ જાય.